ડિંડોલીમાં 5 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મ મામલે સ્થાનિકોએ ભેગા મળી કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માંગ સાથે આરોપીને ફાંસી આપવા માંગ કરી હતી। સુરતમાં હવે નાની બાળકીઓ અને નાના બાળકો સલામત ન હોવાનું સામે આવ્યું હતું। થોડા દિવસ પહેલા જ સિવિલ હોસ્પિટલ ખાતેથી એક બાળકને અજાણી મહિલા ઉઠાવી ગઈ હતી। આ ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે સારી કામગીરી કરી બાળકને ગણતરીના કલાકોમાં શોધી વાલીને બાળક પરત આપવામાં આવ્યું હતું। ત્યારે 3 દિવસ પહેલા ડિંડોલીમાં 5 વર્ષની બાળકી પર નરાધમ યુવકે દુષ્કર્મ આચરવાની ઘટના બનવા પામી હતી। આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ઝડપી કાર્યવાહી કરી હતી। તો બીજી તરફ સ્થાનિકોમાં આ મામલે ભારે રોષ જોવા મળ્યો હતો, જેથી નવાગામ ડિંડોલીના લોકો કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ કરી હતી। તદુપરાંત આરોપીને ફાંસીની સજા થવી જોઈએ તેવી સ્થાનિક લોકોએ કલેક્ટર સમક્ષ માંગ કરી આરોપી સામે રોષ ઠાલવ્યો હતો। મારું નામ એડવોકેટ વૈભવી લિંડે છે। આજે 2 તારીખે જે બનાવ બનવામાં આવ્યો છે એ બનાવ માટે અમે આજે આવેદન આપવા માટે આવ્યા છે અને જે બનાવ બન્યો છે, જે આરોપી છે એને અમે એક જ માંગ કરીએ છીએ કે જેને આરોપીને વહેલા તકે સજા મળે અને ફાંસીની સજા મળે। વહેલા તકે સજા મળવા માટે એક જ વસ્તુ છે કે જે જાહેરમાં સજા મળે ને ફાંસીની, તે સૌથી મોટી વાત છે। કારણ કે આ બનાવ વારંવાર બનતા આવે છે, જેના લીધે વધારે ને વધારે બનાવ બનતા જાય છે અને આ સેફટી માટે, બાળકોને સેફટી માટે, સ્ત્રીઓને સેફટી માટે જરૂરી છે। એકવાર જો થઈ જાય આવી રીતે ફાંસીની સજા જો જાહેરમાં, તો બીજી વાર આ વસ્તુ બની ના શકશે। આરોપી પકડાઈ પણ ગયું છે, એના પર કયા કયા કલમ લાગ્યું છે, કઈ આઈડિયા કરો? આરોપી પર 376 જૂના કાયદા પ્રમાણે 376 લાગ્યા છે અને એ પ્રમાણેના જે પોક્સોના છે કાયદા એક્ટ એ પણ લાગ્યા છે। 376 મોટી હોય કે નાની, બધી એક જ સજા હોય છે, એમાં નાની બચ્ચી છે એના માટે કઈ અલગ કાનૂન બનવા જોઈએ, કઈ કરો? એના માટે પોક્સોનો એક્ટ છે જ।